સુરતમાં ફરી એકવાર નબીરાઓનો આતંક સામે આવ્યો। લક્ઝરિયસ કારના સનરૂફ ખોલી તેમાંથી બહાર આવીને આતિશબાજી કરી। નબીરાઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ચાલુ કારે સનરૂફ ખોલી આતિશબાજી કરતા વિડીયો વાયરલ। રોડ પરથી પસાર થતા લોકોના જીવ જોખમમાં મૂક્યા। અડાજણ વિસ્તારમાં લક્ઝરી કારમાં બેસીને બેદરકારીપૂર્વક અને ભયજનક કાર ચલાવતા નબીરાઓ દેખાયા। આખરે વિડીયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી। કાર નંબરના આધારે પોલીસે 4 યુવકોની ધરપકડ કરી। વિડીયોમાં 4 યુવકો 2 ઓડી, રેન્જ રોવર, સ્કોડા કાર લઈને કૃત્ય કર્યું। મોંઘીદાટ કાર પણ જપ્ત કરવામાં આવી। તમામ વેપારી પુત્ર છે અને બેફામ થઈને અડાજણના રોડ પર આવી જ રીતે આતંક મચાવી રહ્યા હતા। પોલીસે તમામની ધરપકડ કરી પોતે સ્વીકાર્યું કે તેઓએ ફટાકડા ફોડ્યા છે। અન્યના જીવને જોખમ ઊભું થાય તેવું કૃત્ય કર્યું છે। पुलिस समक्ष माफ़ी पर मांगी। वीडियो 27 अक्टूबर 27 तारीख को गाड़ी लेकर हम रात को पाल आरटीओ रोड पर निकले थे। उस दौरान हमने सनरूफ में से निकलकर फटाके फोड़े थे। पब्लिक को जान का जोखम हो ऐसा काम किया था। अब अगली बार हम कायदा कानून हाथ में नहीं लेंगे।